ચેનલ ઓફ વડોદરા. વડોદરાની ખાનગી સંસ્થા દ્વારા વધુ એકવાર વડોદરાના સયાજીબાગ ખાતે આવેલ પક્ષી ઘરને દત્તક લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ વ્યક્તિગત અથવા સંસ્થા દ્વારા પ્રાણી અથવા કે પક્ષી દત્તક લઈ શકાય છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઝૂમાં કાર્યરત છે. ત્યારે ખાનગી સંસ્થા તરફથી છેલ્લા 2 વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યો છે. પ્રેઝન્ટ સેક્શનમાં આવેલા 12 પિંજરા ખાનગી સંસ્થા તરફથી દત્તક લેવામાં આવ્યા છે, જેમાં કુલ 24 પક્ષીઓનો સમાવેશ થાય છે. આ 12 પિંજરાની માવજતનો વર્ષનો ખર્ચો આ ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવશે, જે અંતર્ગત ડીડી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનો બનાવી જમા કરવામાં આવશે. પાલિકા તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું આવા પર્યાવરણલક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પૂર્ણ સાથ સહકાર, સહયોગ અને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો જોડાયા હતા. કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સયાજી ઝોનના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર તેમજ સંસ્થાના હોદ્દેદારો, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઇસ ચેરમેન જ્યોતિબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખાનગી સંસ્થા દ્વારા છેલ્લા 2 વર્ષથી વડોદરાના સયાજીબાગ ખાતે આવેલ પક્ષી ઘરના પ્રેઝન્ટ સેક્શન દત્તક લેવામાં આવે છે. આ જે બર્ડ એડોપ્શનનો કાર્યક્રમ અમે કર્યો છે, તો બધી 12 રોટરી ક્લબ બરોડાની જેટલી છે, બધાએ ભેગા મળીને કર્યો છે. અને એનો હેતુ એ છે કે કોર્પોરેશન જે આટલો સરસ ગાર્ડન મેન્ટેન કરે છે એને અમે સપોર્ટ કરીએ ને એન્વાયરમેન્ટને અમે સપોર્ટ કરીએ, જે અમારો એક ફોકસ એરિયા છે. રોટરીને તો ઘણો જ ફાયદો થાય છે ને આમ જનતાને એટલો ફાયદો થાય છે કે આ જે બર્ડ અમે એડપ્ટ કરીએ છીએ એને સપોર્ટ મળે છે અને એને બેટર કંઈ પણ સુવિધા અમે આપવા તૈયાર હોઈએ છીએ. અને રોટરીને ફાયદો થાય છે કે આ કરવાથી અહીંયા જે આવે છે જોવા માટે બર્ડ્સ, એનું રોટરીનું એક્સપોઝર મળે છે, એટલે અમારે રોટરી શું છે એ લોકોને ખ્યાલ આવે છે.